ગરમા ગરમ ભાખરી અને સાથે ઘી. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારનો અમારો પ્લાન એમ છે કે અહીંથી અમારે કેદારિયા જવું છે. બેસ્ટ પ્લેસ છે. તમારે વન વીકેન્ડ માટે જવું હોય ને તો બેસ્ટ જગ્યા છે. ધોધ પડે છે મસ્ત પ્રકારનો અને નાવાની મજા આવે એવું છે. તો ચાલો કેદારિયા જઈએ. અમરેલીમાં રહેતા છે ને એને તો ખાસ વિઝિટ કરવા જેવી. અવાજ આવે ને પડઘા પડે છે. ગાઈઝ રસ્તામાં મસ્ત શેત્રુંજી નદી આવી અને ફૂલ પાણી જાય છે બે કાંઠે. અને અમે છે ને અત્યારે પુલ નીચે ઊભા છીએ એટલે અહીંયા પડઘા પડે છે. હાલો 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 ઓ પડઘા પડે કદાચ તમને સંભળાતા હોય તો મંગલ જાદુગર જો આ નદી. હાય હાય આ પુલ ઉપર જ છીએ અમે. પુલ નીચે સોરી. બગલા બગલા હા લા ઘણા બધા બેઠા છે. ઉભા રે ત્યાં બતાવું. આગળ જઈએ હજી. હા અહીંયા બધા નાવા ઘણા આવે. જો કેટલા બધા બગલા બેઠા. માછલી આવે એટલે ડાયરેક્ટ વાહ. ભોજન સામેથી આવે. એ આવ્યું કઈક. નહીં નવી જગ્યાએ ગયું. નવી હોટલમાં. એ સામે તો બહુ મોટા મોટા છે. એ સામે મોટા મોટા બે છે કલર. પપ્પાએ થોડુંક પાણી પી લીધું. વાવ. હજી આનાથી વધુ મજા આવવાની છે કેદારિયા. તમે જૂના વિડીયોમાં મેં એકવાર બતાવેલું પણ જોરદાર જગ્યા છે. ચાલો હવે ત્યાં જઈએ. અહીંયા નીચે આવવાનો રસ્તો અઘરો હતો ને એટલે મમ્મી નથી આવ્યા. મમ્મી જોઈ ઉપર ઊભા છે. જો અહીંયાથી દેખાય છે લપસી જવાય એવું છે. મને એમ હતું કે અહીંયા બહુ બધી ટ્રાફિક છે પણ કોઈ નથી એટલે બહુ મજા આવવાની છે. મને એમ કે છે ને ફૂલ ટ્રાફિક હશે ને સુરતથી લોકો આવવાની બહુ હશે પણ અમારી એક ગાડી સિવાય અહીંયા કોઈ નથી એટલે આજે આખું આ જંગલ આપણું છે. 2 થી 3 ટુ વ્હીલ છે ખાલી. ધોધ સામે છે. ઠંડો વાતાવરણ અને ઘનઘાર ત્યાં અંદર તો સૂર્યપ્રકાશ ઓછો આવે એવું હતું. થોડાક હવે આવે છે તડકો, બાકી તો હાવ સૂર્યપ્રકાશ જ નહોતો આવતો. એટલો બધો ઉત્સાહ હતો ને મમ્મી ને પપ્પા ને જનક ની પાછળ રહી ગયા. એ હવે આવશે. અમે દોડીને અહીંયા આવીએ એવા જગ્યા જોવા માટે. આ બનાવ્યો ને ઈ નહોતો. હાલો પેલા દર્શન કરી લેવી ને પછી જઈએ નીચે. મને એમ હતું કે અહીંયા ટ્રાફિક એટલી બધી હશે ને તે વારો જ નહીં આવે નાવાનો, પણ એવું કઈ છે નહીં, કોઈ છે નહીં. હવે જઈએ છીએ ધોધમાં. હે હા ઠંડુ પાણી. ધોધમાં પાણી થોડુંક ઓછું છે પણ તમે વિડીયોને લાઈક કરી દેજો. લાઈક બહુ આવતી નથી વિડીયોમાં. હા બૂટ હાથમાં લઈ લીધા. ધોધ બતાવ્યા પહેલા તમને કાચબા બતાવું. ગયા વર્ષે અહીંયા કાચબા બહુ બધા હતા. આની અંદર હોય તો અત્યારે કદાચ દેખાઈ જાય. નથી બાકી કાચબા આમાં હતા. ગાઈઝ આ છે ધોધ. હું પાણી આવે ડુંગરામાં તો ગૌમુખ છે ને. હા ડુંગરામાંથી જવીને જ પાણી આવે. જો કોઈ લાઈન બાઈન કાંઈ આ બધું પોલું હોય હા એમાંથી જવીને આવે. અને આ છે ધોધ. જો સુંદર મજાનો. ચોમાસામાં અહીંયા પાણી વધુ આવતું એટલે નાવાની ઓર મજા આવે. અત્યારે થોડોક ધોધ ઓછો છે. બહુ બધી માછલી છે અહીંયા. જો જો બતાવ. ઉભા રહીને હજી પથ્થર ઉપર વહી જાઓ. જો આખો ઝુંડ છે. હાલો ઓલા ભાઈ જો ઉપરથી કૂદકો મારશે. એ ભાઈ પાકા તરવૈયા છે એટલે જઈ શકે ત્યાં. બાજુ ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ અને પાણી થોડુંક લીલું છે. પાણી ચોખ્ખું જ આવે છે પણ નીચે થોડોક શેવાળ જેવું છે ને એટલે લીલો પ્રકાશ આમ લાગે છે. પાણી આગળ જતા આવે ને ચોખ્ખું જ નીકળે છે. ઉપરથી ચોખ્ખું આવે છે પણ નાવા જવાનું મન નથી થતું. તો કે સામાન નથી લાવ્યા. પપ્પા એક જ લાવ્યા છે નાવાનો સામાન. એમ પાણી એટલું ચોખ્ખું છે કે જો આમ બધું નીચેનું આડ પાડ દેખાય. એટલું ચોખ્ખું છે. પપ્પા તો નાવા માટે ગયા. એને તો મજા આવી જાય. પપ્પા જો ઊંડા પાણી વહી ગયા. ત્યાં ઘણું ઊંડું પાણી છે. ઉપર જાહે હવે. ઉપર ચડી એ ફોટો પાડે એમ કે હમણાં. કીધું નહીં થોડીક વાર નાઈ લઈને પછી કે હમણાં એ કીધું ન કીધું. કેમ કીધું નહીં મમ્મી? પાણી ન ઉડ્યું એમ ને માથે. નીચે ઓલી બાજુ હજી પથ્થર ઉપર જવું પડે. મગર જેવું કઈ એવી રીતના ચાલે. એવી રીતે જ છે ને પગ છે મગર જેવું લાગે છે. જો ઊભું રહી ગયું. કવડે ના ઉનાળાની અંદર અહીંયા આવો ને આની અંદર 25 થી 30 કાચબાઓ. કાચબા ને અત્યારે ગાયબ થઈ ગયા ને. આપણે પોરાયવાથી હતા ને આમ 3 મહિના પોરા. કાચબો આવ્યો કાચબો. જો આડ્યો અહીંયા. એ આ બધું દેખાય ને.
આવ્યો ઉપર શ્વાસ લેવા. હવે અહીંયા છે ને ધોધની ઉપરની બાજુ જશું ને તળાવ ને એવું છે, જોઈએ ટાઈમ કેટલો છે ને ત્યાં જઈએ. પહેલાં તો આ પાર કરવાનું છે પૈડા વગર. રામ 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 રામ. પડવી તો થાય એટલે બૂટ પલળી જાય, પછી આખો દિવસ હુકાય નહીં. ક્યાંથી જવાનું છે હે જનક? ત્યાંથી ને જવાયું ને? તો પછી નવા રસ્તાને સંશોધન કરવાનું થાય. આમ ઉપર જવાનું દાદર જો આ છે. તમે આ બાજુ આવ્યા છો કે નહીં મને કહેજો. મોટા ભમોતરા ગામથી અંદર આવે. મસ્ત આશ્રમ છે ઉપર. હું જનક જોઈલ હા ઘરે નાસ્તો લઈને આવી અને કાં અહીંયા બાકડે બેસીએ કાં અહીંયા જો ધાબા ઉપર ચડી જઈએ અને પાછળની બાજુ બેસવી. હેતાંશે ફોટો પડાવ્યો તો બેસ્ટ ફોટો હું ઈ જ કહેતો હતો ને તું. નાનો એવો હતો હાવ કેવો હા ફોટો પડાવ્યો તેના ઉપર ધાબા. હા અને એ બધાને જ યાદ હશે કેમ કે હેતાંશ ક્યારેય ફોટા પડાવવા દેતો નહોતો. અને એ સમયે એક ફોટો હું જનક આમ બેસ ગયા હતા અને એણે પાડવા દીધો તો એ ફોટો બેસ્ટ બની ગયો હતો. આ પાળીએથી પડ્યો હતો ને પાછળની બાજુ અહીંયા લીલું ઘાસ હતું અને એ ફોટો સારો હતો. આ ડુંગર ઉપર જવાનું છે. સામે ડુંગર છે, અહીંયા નીચે ધોધ છે. ચોમાસામાં ઓર મજા આવે એવું વાતાવરણ હોય. અને થાકી ગયા. પપ્પા નાવા ગયા હતા, હવે એ 9-12 આવ્યા અને અમે ઉપર આવ્યા. તળાવ આખું છે અહીંથી. શું છે અહીંથી નજારો? જો સામે ઓલા લોકો પહોંચી ગયા મંદિરે. ત્યાં એક મંદિર છે, તળાવ અને આ લીલું લીલું દેખાય ને એ બધો ધોધ. અહીંયા બાકડો છે, એક બાકડો છો સામે બેઠો છે. એ ડુંગરની પાછળ છે તળાવ અને ઓલા પહાડો છે એની આગળ આ બાજુ છે તળાવ. અમે આવી ગયા ત્યારે ઉપર અને ચારે બાજુ ડુંગર. અમે અત્યારે એક ડુંગર ઉપર જ છીએ પણ કેમેરામાં બહુ તમને હાઇલાઇટ નહીં થતું હોય. સામેની બાજુ જુઓ ને તો એક તળાવ છે, જુઓ મોટું તળાવ છે અને ચારે બાજુ ડુંગર છે. ધોધ બહુ આગળ રહી ગયો. અમે ચાલીને આ બાજુ ઘણા વી આવ્યા. સૌરાષ્ટ્ર બેસ્ટ છે. બસ અમારે જેવા અહીંયા સુધી પહોંચે, જગ્યા એક્સપ્લોર કરે એટલે લોકો ફરવા આવતા થાય. બાકી સૌરાષ્ટ્રમાં કાંઈ ઘટે નહીં હો, જોરદાર છે. એમાંય અમે તો ચોમાસામાં આ જગ્યાએ આવી ગયેલા છીએ. લીલું 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 એટલે ચારેય બાજુ આ ડુંગરો બધા લીલા, અહીંયા લીલું ઘાસ હોય અને એ તળાવ ને એ ચોમાસું હોય એટલે નદીઓ ને બે કાંઠે જતી હોય. મજા આવે એવો સીન થાય અહીંયા. ફોટા પડે છે. આ બાજુ મમ્મી ને પપ્પા થઈ ગયા ફ્રી. 9 માથું વાળો દાંતિયો નથી લેવા, ભૂલાઈ ગયું. બસ લઈ લ્યો પપ્પા હોય જ. હા માથું વળકો વળી લો ને પછી ફોટા પાડો. પવન આવે ને મસ્ત ઠંડો ઠંડો પવન છે. ચાલો અહીંયા ત્યારે ફોટોગ્રાફી પાછી શરૂ થઈ ગઈ. હાલો વાહ. હવે જાશું ઘરે. હા કૂદકો નહીં ખાતો આમ ઉતરી જા. મમ્મી ને હારી ખબર કે અહીંથી કૂદકો જ મારવાનો છું. કેમ હું વાંધો આવે? ગોઠણમાં તકલીફ પડે. એ મમ્મી વાહ વાહ. એ અહીંયા ઉપર રહી ગયા, બાકી પપ્પા ની વહી ગયા. એ મને કહેવા માટે કૂદકો નહીં મારતો, બાકી રહેતી છે ને તે હું મારી જ જાત કૂદકો. એટલો તો મારી એક હક છે મારો. ઓકે મમ્મી. ધ્યાન બહુ રાખો હો, સપના નથી એટલે તમારું. રાખવું પડે ને. મમ્મી આમે ધ્યાન રાખે. હાલો તે હવે જશું અમે બહાર, પણ એ તમને આવતીકાલના વ્લોગમાં જોવા મળશે. અને અહીંથી બહાર જવામાં જો આ બે ડુંગરની વચ્ચેથી આમ જવાનું છે ને એડવેન્ચર. અહીંયાની અસલી મજા તો સાચું ચોમાસામાં જ છે. બહુ ચોમાસામાં મજા આવે કેમ કે પાણી એટલું ફાસ્ટ આવતું હોય અને આ જેટલું પીળી જગ્યા દેખાય ને એ બધી લીલી હોય એટલે ઓર મજા આવે. અને આગલી વખતે આવે ને તો અહીંયા બહુ ફોટા પાડ્યા હતા અમે. આ ઝાડવું છે મસ્ત, ટાઢો પવન આવે ને અહીંયા જો નાસ્તો કરી શકો તમે નદીની બાજુમાં. હે ભાઈ વિડીયો જોશો? રાશિન તને ખોખર. હે બધા વિડીયો જોવે? નવા આવ્યો તો કયું ગામ તારું? કાતરોડી. તારું નામ લક્ષ હશે સાચું? કેમ બાકી મને ખબર ને. બાળકો મને નામ સાથે ઓળખી જાય, મને બહુ નવાઈ લાગે કે મમ્મી? હા હો બધા એમ કે ચિંતન ખોખર ચિંતન ખોખર. હા બધા જ નામ આવડે. ચિંતન જો કે અહીંયા થોડાક જણા જ આવ્યા હતા એમાંથી સબસ્ક્રાઈબર હતા. અમારા સિવાય એક બીજી ગાડી આવી અહીંયા. અને અમારી એક ફેમસ રેસીપી એટલે વણેલા ગાંઠિયાની રેસીપી. તમારે એ વ્લોગ જોવો હોય ને તો ડેઈલી વ્લોગ છે, બહુ મજા આવશે જોવાની. બાજુમાં હું વિડીયો સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલે સવાર 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.